ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલ રિઝર્વ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પીએમ મોદીએ કહ્યું ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે. આ માહિતી તેમણે સંસદ ભવનમાં આપી. તેમણે એમ પણ કહ્યું કે કાળાબજારી કરવાવાળા સામે તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવશે. દુશ્મન દેશો સિવાય તમામ જહાજ હોર્મુઝમાંથી પસાર થઈ શકે છે. ટ્રમ્પના 48 કલાકના અલ્ટિમેટમ પર ઈરાન. હોર્મુઝના સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર. એલપીજી ભરેલા વધુ 2 ભારતીય જહાજો વતન આવવા રવાના. 7 દિવસમાં ગેસ લઈને 4 જહાજ ભારત આવ્યા. કેન્દ્રે કહ્યું ખાડીમાં તમામ 22 જહાજો સુરક્ષિત. લંડનમાં યહૂદી ક્ષેત્ર નિશાન પર. 4 એમ્બ્યુલન્સમાં આગ લગાડતા વિસ્ફોટ થયા. ન્યૂયોર્ક એરપોર્ટ પર એર કેનેડાનું વિમાન ફાયર ટ્રક સાથે અથડાયું, જેમાં 2 લોકોના મોત થયા. આપણે કોવિડ-19 મહામારીની જેમ ફરીથી તૈયાર રહેવાની જરૂર. પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધ પર પીએમ મોદીનું સંસદમાં સંબોધન. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી અને મધ્ય પૂર્વમાં શાંતિની આશા વ્યક્ત કરી. રાજ્યની 15 મહાનગરપાલિકા તથા 32 જિલ્લા પંચાયત અને 72 નગરપાલિકાની વોર્ડ-વાઇઝ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ. આજે સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, જેમાં સોનું 7,448 રૂપિયા અને ચાંદી 14,304 રૂપિયા સસ્તી થઈ. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.